નમસ્કાર, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. ડે સ્પેશિયલ કાર્યક્રમમાં દિવસ દરમિયાનની મહત્વની ઘટનાઓની ચર્ચા કરતા હોઈએ છીએ. અત્યારે જે પ્રમાણે સમાચાર મળી રહ્યા છે, મોટે ભાગે અકસ્માતની ઘટનાઓ જોવા મળી રહી છે. મોટે ભાગે બ્રિજને લઈને ક્યાંક સવાલો ઉઠી રહ્યા છે. હિટ એન્ડ રનની ઘટનાઓ બની રહી છે, બેફામ ડ્રાઇવિંગની ઘટનાઓ બની રહી છે, ને એ ચિંતાજનક બાબત છે. એટલે ક્યાંક એવું લાગે છે કે રોડ સેફટીનો અભાવ લોકોમાં જોવા મળી રહ્યો છે, કારણ કે રસ્તે ચાલતા લોકોના જીવ એમ કહેવાય છે કે અત્યારે જોખમમાં છે. બીજું, જ્યારે બ્રિજ બનાવવામાં આવે છે ત્યારે પછી ખબર પડે કે આ તો બ્રિજ બનાવવાના પ્લાનિંગમાં જ આખો એક અભાવ જોવા મળ્યો. અમદાવાદમાં એલિસ બ્રિજ વિસ્તારમાં ફરી એકવાર હિટ એન્ડ રનની ઘટના બની છે અને અજાણી જે કાર હતી તેણે બાઇક ચાલકને અડફેટમાં લીધો અને 45 વર્ષીય યુવકનું મોત નીપજ્યું. એ સાથે સુરતમાં સ્પોર્ટ્સ બાઇક અને મોપેડ વચ્ચે અકસ્માત થયો. એમાં 2 યુવકોના ઘટના સ્થળે મોત થયા. સોલા સાયન્સ સિટી ફ્લાયઓવરની વાત કરીએ તો હવે ફ્લાયઓવર એવો બનાવવામાં આવ્યો છે કે જ્યાં એનો એન્ડ આવે છે ફ્લાયઓવરનો, ત્યાં રસ્તાઓ બ્લોક થઈ રહ્યા છે. સોસાયટીઓના જે રસ્તાઓ હોય ત્યાં બ્લોક થઈ જાય છે. તો એ સોસાયટીવાળા જશે ક્યાં? તો પછી આ કયા પ્રકારનું પ્લાનિંગ? બીજું કે હાટકેશ્વરના બ્રિજના જે પ્લાનિંગની સાથે મટીરિયલની પણ ખામી જોવા મળી. ઓલરેડી આપણે જોઈએ છીએ કે અત્યારે તૂટી રહ્યો છે. બ્રિજ બનાવવામાં કરોડો રૂપિયા, પછી એને તોડવામાં કરોડો રૂપિયા. ત્રાગડ ગામમાં રેલવે લાઇન પાસેનો જે અંડરપાસ બન્યો છે, અંડરપાસનો જે બીજો છેડો બહાર નીકળે છે, હવે ત્યાં છેડા પાસે સ્મશાન છે. તો કેવી રીતે આ પ્લાનિંગ કરવામાં આવ્યું? એટલે પ્લાનિંગ વગર આ બ્રિજ જે બને છે એને લઈને સવાલો ઉઠી રહ્યા છે. અને ક્યાં સુધી આ રસ્તા લોકોના જીવ લેશે? કેમ ટ્રાફિક અવેરનેસ નથી? કેમ ક્યાંક લોકોના જીવ જોખમમાં મુકાઈ રહ્યા છે? તો રોડ સેફટીનો અભાવ છે કે શું છે? આ મુદ્દે ડે સ્પેશિયલ કાર્યક્રમમાં ચર્ચા કરવી છે. ચર્ચા કરવા માટે મારી સાથે જોડાયા છે કે જેઓ વ્યવસાય સિવિલ એન્જિનિયર છે, ખૂબ બહોળો અનુભવ એમને એન્જિનિયરિંગનો છે અને એક્શન ગ્રુપના પ્રેસિડેન્ટ છે એવા પ્રિયવદન શાહ મારી સાથે છે. પ્રિયવદનભાઈ, સ્વાગત છે આપનું ડે સ્પેશિયલ કાર્યક્રમમાં. જી. અને સાથે જ રોડ સેફટી એક્સપર્ટ, રોડ સેફટીના ટ્રેનર કહી શકીએ, સોશિયલ વર્કર છે અને સેફટી કાઉન્સિલના કોઓર્ડિનેટર એવા બ્રિજેશ વર્મા મારી સાથે છે. બ્રિજેશભાઈ, આપનું પણ સ્વાગત છે. જી. તો પ્રિયોદનભાઈ, શરૂઆત આપણાથી કરીશું કે જે પ્રમાણે આપણે વાત કરી રહ્યા છીએ બ્રિજની ને એની ડિઝાઇનની, શું લાગે છે કે પ્રિયોદનભાઈ આ બ્રિજ બનતા હોય એ પહેલા એની આસપાસનું જે લોકેશન છે, એની ડિઝાઇન છે, આ બધું પ્રોપર તૈયાર કરવામાં નથી આવતું? કેમ પ્લાનિંગ બનાવતી વખતે ધ્યાન નથી રખાતું કે પછીથી ખબર પડે છે કે આટલી ખામી રહી ગઈ? જેમ મેં 2-3 બ્રિજના ઉદાહરણ આપને આપ્યા પ્રિયોદનભાઈ. હાજી જી. એટલે મુખ્ય વસ્તુ છે ને ભાઈ દિલીપભાઈ, જી. એક પ્રોબ્લેમ એવો થયો છે કે ઓફિસમાં બેઠા બેઠા બ્રિજ મુકાય છે. એમાં જો વચ્ચે ઘણી વખત એવું આવે કે ભાઈ આ બ્રિજની આ તો કોઈ પેલો જેનો માલિક હોય, વચ્ચે જેની જમીન જતી હોય, એ આવીને એમ કે સાહેબ મારી આ જમીનને મારે બચાવવાની છે. પાછા કોઈ પોલિટિકલ પ્રેશર બી આવે એટલે તરત ત્યાં ઓફિસમાં લાઈનો બીજે બદલાઈ જાય. અને પછી કોઈ આવા સુપરવિઝન ના કર્યું હોય કે કોઈ એનો સર્વે પણ ના કર્યો હોય અને પછી અલ્ટિમેટલી એ બ્રિજ ખોટી જગ્યાએ ઉભા થઈ જતા હોય છે. એટલે આ એક પહેલી વસ્તુ છે. બીજી વસ્તુ આપણે જો જોઈએ તો રિક્વાયરમેન્ટ માટે પણ પ્રોબ્લેમ્સ છે. દાખલા તરીકે એ આજુબાજુના લોકોનો સર્વે કરીને ઓપિનિયન લેવો પડે કે ભાઈ તમારે અહીંયા બ્રિજની જરૂર છે. વખત તો એવું થાય છે કે બ્રિજ કર્યા પછી ઉપરથી ટ્રાફિક વધી જાય છે. યસ. જેમ કે અહીંયા આગળ આપણે આઝાદ સોસાયટી પાસેનો જે બ્રિજ છે, તો એ આઝાદ સોસાયટી વાળાએ બધાએ ઓબ્જેક્શન લીધેલું કે ભાઈ અમારે આ બ્રિજની જરૂર નથી. તમે વચ્ચેના જે બધા હિન્ડ્રન્સ છે, બધા જે પ્રોબ્લેમ્સ છે, બધા એ દૂર કરો તો ઓટોમેટિક ટ્રાફિક સરળ થઈ જાય એવું છે. તમે આશ્રમ રોડ જુઓ તો આશ્રમ રોડ ઉપર જે બ્રિજ બનાવવામાં આવ્યો, હવે ઇન્કમ ટેક્સ ઉપરથી બ્રિજ પસાર થઈ ગયો પણ ઉસ્માનપુરા તો ટ્રાફિક જામ જ થાય છે. પેલી બાજુ બેરામુંગા પાસે ટ્રાફિક જામ થવા માંડ્યા. અલ્ટિમેટલી એક સિચ્યુએશન એવી થાય છે કે ટ્રાફિકનું જામનું સેન્ટર બદલાય છે. બીજી એક વસ્તુ કહું કે આશ્રમ રોડ ઉપર એ લોકોએ ડિઝાઇન કરી અને એમાં એક બાજુ 15 ફૂટનું પાર્કિંગ, વચ્ચે 10 ફૂટની સ્ટ્રીટ રોડ અને 7 ફૂટની ફૂટપાથ, ટોટલ 32 ફૂટ ગયા. 32 ફૂટ જો જતા હોય અને વચ્ચે 2-3 ફૂટનું બાજુ કર્વિંગ ને બધું આવે, તો આ 32 ફૂટ એક બાજુ, 32 ફૂટ બીજી બાજુ,
તો ઇફેક્ટિવ રોડ તો 60 ફૂટ જ રહ્યો. બિલકુલ. હવે એ જે 60 ફૂટ રોડને કારણે જે ટ્રાફિક જામની સમસ્યાઓ છે એ તે 1960માં આટલો જ રોડ હતો. એ વખતે વાહનો 16,000 હતા, અત્યારે 50 લાખ છે. તો ક્યાં અધિકારી હોય છે, સોલ્યુશન વગરની જ વાતો છે. અચ્છા, તો આનું કારણ શું હોઈ શકે? શું એમને અનુભવ નથી હોતો, પ્રોપર ડિગ્રી નથી હોતી, અને આપે કહ્યું તે પ્રમાણે કે ક્યાંક લાગવગ કરીને પણ ક્યાંક આવા પદ તો મળી જતા હોય છે, એમને પોસ્ટ મળી જાય છે, નોલેજ નથી હોતું? નોલેજ નોમાં તો કેવું છે કે ઘણી વખત એવું થાય છે કે જે ક્યાંય ના ચાલે, કોર્ટોમાં જજ બને છે, એની વકીલાત ના ચાલતી હોય તો છેલ્લે જજ બની જાય. એટલે કોઈ બધા જજો માટે હું નથી કહેવા માંગતો, પણ કોઈક આવા બી જજો બનતા હશે. બીજી વસ્તુ એ કે આપણે જો જોઈએ તો ખાસ કરીને 50% રિઝર્વેશન હોય છે, જેમાં ઘણી વખત જે છોકરાઓ જે પાસ થાય છે એ લોકો માટે રિઝર્વેશનમાં સીટો તૈયાર હોય છે, અને ત્યાં આગળ રિઝર્વેશનના હિસાબે એમને જોબ બી મળી જાય છે. એટલે પ્રોબ્લેમ એવા બી થતા હશે કે ભાઈ ક્વોલિફિકેશન ઉતરતું, મીન્સ કે ક્વોલિફિકેશન હોય તો અલ્ટિમેટલી તો પ્રોબ્લેમ એવો થાય કે એમની પોતાની આવડત ઓછી હોય. હોસ્પિટલોની અંદર મને ખ્યાલ છે, મારા એક મિત્ર હતા ડોક્ટર, એમણે મને એવું કહ્યું કે એમણે રાજીનામું આપી દીધું બીએસ હોસ્પિટલમાંથી. આપ્યું રાજીનામું આપ્યું. મને કે જેનો ઇન્ટરવ્યુ મેં લીધેલો ને, હી ઇઝ માય હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ. હવે આ વિચારો કે આ પરિસ્થિતિ બધી જગ્યાએ આવીને આવી થતી જ હોય છે. હવે આવી બધી જે પરિસ્થિતિ થાય એટલે અલ્ટિમેટલી વર્કનું ધોરણ પણ બગડે, ક્વોલિટી પણ બગડે, આ બધું ચાલશે ફાવશે અને ગમશે એવું બધી વાર્તાઓ ચાલે. બરાબર છે. ચલો, તે પ્રમાણે પ્રિયવર્ધનભાઈ, ઓકે, બ્રિજેશભાઈ, આપે વાત સાંભળી કે ચાલશે ફાવશે ગમશે, જો આ નીતિ ચાલી રહી છે અને બીજી બાજુ અકસ્માતોની સંખ્યા વધી રહી છે. બ્રિજેશભાઈ, બાઇક સવારને અડફેટે લેતા 45 વર્ષીય યુવકનું મોત થયું, સુરતમાં 2 મોત થયા, એ સિવાય અકસ્માતની ઘટનાઓ કે જેમાં ઘાયલ થયા હોય, તો શું લાગે છે કે આ રોડ સેફટીની આપણે જ્યારે વાત કરીએ છીએ ત્યારે રોડ સેફટીનો અભાવ હજુ પણ કેમ જોવા મળે છે? વિજ્ઞાન ટેકનોલોજીની આપણે યુગની વાતો કરીએ છતાં પણ કેમ આવો અભાવ જોવા મળી રહ્યો છે? શું કારણ? આ બાબતે જો હું સાહેબે વાત કરી તેમાં પણ સંમત થાઉં છું. અને બીજી જો વાત કરીએ આપણે તો રોડ પર જે અકસ્માતો થવાનું છે એ મોસ્ટ ઓફ જે હોય છે તે એમાં 3 પરિબળો કામ કરે છે. 3E: એન્ફોર્સમેન્ટ છે, એન્જિનિયરિંગ છે અને અવેરનેસ. 3 વસ્તુ જો એનું સમન્વય કોર્ડિનેશન થાય યોગ્ય રીતે તો આપણે ઓટોમેટિકલી એક્સિડન્ટને ઘટાડી શકીએ. પરંતુ જેમ સાહેબ વાત કરી, ઓફિસોમાં બેસીને જે વાત થતી હોય એના કરતા સ્થળ પર જે જગ્યાએ વારંવાર એક્સિડન્ટ થાય છે, જે જગ્યાએ બ્લેક સ્પોટ નક્કી કરવામાં આવેલા છે, એને દૂર કરવા માટે શું કરી શકાય, એ બધી કામગીરી કરવાની હોય છે. એક્ઝામ્પલ તરીકે તમે વાત કરી, હમણાં તમે જોશો બ્રિજની વાત કરી તો બ્રિજ પણ કેટલાક બ્રિજ ખખડધજ થઈ જાય છે. તો હવે નોર્મલ પબ્લિકને ખબર પડતી હોય તો આજે મોટા બેઠા હોય તેમને નથી ખબર પડતી, એવું નથી હોતું, બધું એમને ખબર પણ હોય છે. પણ આ તો પેલું તેરી બી ચૂપ અને મેરી બી ચૂપ એ રીતે ચાલે છે. બીજી વાત કરીએ અકસ્માતોની સંખ્યા, તો અકસ્માતોની સંખ્યા માટે જો વાત કરીએ, વિભાગની વાત કરીએ, પોલીસની વાત કરીએ, બધા કામ કરે છે, કામગીરી એમને કરે છે અને અલગ અલગ પ્રકારની ડ્રાઈવો પણ કરે છે. પરંતુ જ્યાં સુધી પબ્લિક જાતે, એટલે કે જે પણ સિટીઝન છે એ જાતે જ્યાં સુધી એના મનમાં અંદર નહીં આવે કે ભાઈ મારે આ બધા નિયમો પાળવા છે, ફરજિયાત પાલન કરવું જોઈએ, એનાથી આ નુકસાન થઈ શકે, જ્યાં સુધી એને રિયલાઇઝ ન થશે ત્યાં સુધી આ બધા એક્સિડન્ટની સંખ્યા દિવસે દિવસે વધતી રહેશે. બીજી એક કમનસીબીની જો વાત કરું તો હમણાં જ મને 2 દિવસ પહેલા જ જાણવા મળ્યું છે, વાહન વ્યવહાર વિભાગ, ગુજરાત વાહન વ્યવહાર વિભાગ, જેને અમે COT કહીએ છીએ, કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ વિભાગ, ત્યાં એક કંપની એજન્સી કામ કરતી હતી. એને પોતાના લેટર પેડ પર લખીને મૂકવું પડ્યું કે ભાઈ મારે તમારી સાથે કામ નથી કરવું. હવે એ ક્યારે લેખિતમાં આપે, અને આજ સુધી કોઈ લેખિત નથી આવો શબ્દ આપતું. એ લેખિતમાં એને કામગીરી છોડી દીધી. કેમ છોડી દીધી? કે તમે જોશો MSW ભણેલા, જે સ્નાતક ને પોસ્ટ ગ્રેજ્યુએટ છે તેવા લોકોને મજૂરો કરતા પણ ઓછો પગાર આપવામાં આવે, અને એ બિચારી કંપનીઓ હજારો વખત રજૂઆત કરી અને તેમ છતાં એનું સાંભળવા ન આવે એટલે એમને ના છૂટકે કામગીરી છોડી દીધી. અને હમણાં હવે આખા ગુજરાતની વાત કરીએ તો એ બધું કામગીરી ખોરંભે ચડેલું છે. અને એવું નથી કે પૈસા નથી આવતા, 200 કરોડ રૂપિયા દર વર્ષે આપવામાં આવે છે
સરકાર દ્વારા અમને વિભાગને આપવામાં આવે, પરંતુ એ પૈસા ક્યાં નાખે છે, ક્યાં શું કરવામાં આવે છે એ જ ખબર નથી પડતી, અને ફક્ત તાઇફાઓ કરવામાં આવે છે, એવું મારું માનવું છે. બિલકુલ હવે આજે કમનસીબની વાત છે. એટલે બ્રિજેશભાઈ, મારો સવાલ પણ એ જ છે કે જે પ્રમાણે આ ટ્રાફિક ડ્રાઈવ કરવામાં આવે છે એ અમુક સમય પૂરતી હોય છે, પણ એક બચાવ એ પણ થાય છે બ્રિજેશભાઈ કે વાહનોની સંખ્યા વધી રહી છે, શહેરીકરણ વધી હમ, રહ્યું છે, એને લઈને હમ. ટ્રાફિકની સમસ્યા અને અકસ્માતોની સંખ્યા વધી રહી છે. એક આ બચાવ પૂરતો પણ સ્ટાફ નથી. યસ હમ. બ્રિજેશભાઈ. હા, એમ પણ કે છે કે પૂરતો સ્ટાફ નથી. હા તો બી પૂરતો સ્ટાફ, હા, સ્ટાફ મોસ્ટ ઓફ તમે જોશો પૂરતો સ્ટાફ નથી, બરાબર. તો આપણે એમ નથી કહેતા ચલો સ્ટાફ નથી, તો પરંતુ અલગ અલગ એના માટે હમણાં જેમ કે થોડા દિવસ પહેલા માનનીય હાઈકોર્ટે પણ અલગ અલગ વિભાગને જે પિટિશન દાખલ થયેલી છે તેમાં હાઈકોર્ટ સાહેબે પણ જાહેરમાં કહ્યું છે કે આ બધું ઘટાડવા માટે આ રીતે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, પરંતુ કહેવાય જે જે જગ્યા પર જે બેઠા હોય તેમને આ વસ્તુમાં ઇન્ટરેસ્ટ હોય ને તો બધું થઈ શકે, બરાબર. અમારે જો સુરતની જ વાત કરીએ તો અગાઉના જે સાહેબો બધા હતા તેમને સારામાં સારો ઇન્ટરેસ્ટ હતો, હમણાં પણ જે કામગીરી થાય છે સારામાં સારી કામગીરી થાય છે, પરંતુ એને કન્ટિન્યુઅસ કરવી પડે, આપણે એને એના માટે રેગ્યુલર વર્ક કરવું પડે. ફક્ત આજે કર્યું, આને કર્યું તે નથી અલાઉડ એમ. બીજી વાત કરીએ તમે જોશો આજે હવે પતંગના દોરાનું ચાલે છે, પતંગના દોરા માટે ગાર્ડ લગાવશે, ના લગાવશે, પરંતુ મોટર વ્હીકલ એક્ટમાં ઓલરેડી બતાવેલું છે કે ભાઈ તમે કોઈ પણ ગાડીમાં કોઈ પણ પ્રકારનું ફેરફાર કરી ન શકો, એટલે સેફટી સાથે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ ચાલશે નહીં. કેટલાક લોકો એમ વિચારતા હોય કે ચાલશે, થશે, જ્યારે થશે ત્યારે દોડશે, એટલે એક્સિડન્ટ થાય ત્યારે આપણે રાહ જોવાની છે કે એક્સિડન્ટ થાય ત્યારે પછી કરવાનું છે, બરાબર. બરાબર. એટલે આ બધું કરવા કરતા જે ખરેખર કાયદાને મુજબ કરવામાં આવે અને એનું જો તો ફરક પડશે ને, નકર તો દરરોજ વાત કરીએ, કાલે જ મેં ન્યૂઝપેપરમાં આંકડા જોયા, દરરોજ 500 લોકો, 500 થી વધારે લોકો, આ તો રજીસ્ટર્ડ આંકડા છે, 500 લોકો રોડ પર અકાળે એમને અકસ્માત થાય છે, અને એમાંથી કેટલા લોકો મરી જાય છે. બિલકુલ બિલકુલ. એટલે એક એક્ઝામ્પલ તમને આપું કે હમણાં જે વિમાન દુર્ઘટના થઈ એમાં આશરે 200 ની આસપાસ લોકો હતા, અને પછી તમે જોશો કેવું આખા ગુજરાતમાં બધી કે ચાલ્યું, બરાબર. અને પણ દરરોજના આવા રોડ પર અકસ્માતના 500 થી વધારે લોકો જોખમાય છે, એમની જિંદગી જાય છે. આ ગુજરાતની વાત છે, ગુજરાતના આંકડાની વાત કરીએ તો. બીજાની વાત કરીએ, બીજા દેશની વાત કરીએ, બીજા રાજ્યની વાત કરીએ તો આંકડા ખૂબ વધી જાય છે. ને આ ફક્ત રજીસ્ટર આંકડાની વાત કરું છું, અનરજીસ્ટર તો જોવા જઈએ તો બહુ વધી જાય છે આંકડા, એવું છે. ભાઈ, જે પ્રમાણે બ્રિજેશભાઈએ પણ વાત કરી કે ક્યાંક અવેરનેસના ટ્રાફિક ડ્રાઈવ થાય છે, પરંતુ નાગરિકોએ સમજવું જોઈએ. બ્રિજની મેં 2-3 વાત જે આપને કરી, સોલા સાયન્સ સિટી ફ્લાયઓવરનો કે રસ્તાઓ, સોસાયટીના રસ્તા બ્લોક થઈ જાય સાહેબ, પછી બીજું હટકેશ્વર બ્રિજનું આપણને ખબર છે કે મટીરિયલ કયા પ્રકારનું વાપર્યું તો શું સ્થિતિ થઈ. ત્રાગડ ગામમાં રેલવે લાઇન પાસેનો અંડર બ્રિજ જ્યાં નીકળે છે ત્યાં સ્મશાન છે, તો આ બધું પછીથી ખબર પડે છે. તો શું એને લઈને હવે આના માટે કોણ જવાબદાર એમ, અને આના માટે શું કરવું જોઈએ ખાસ તો પહેલા? આના માટે ડિપાર્ટમેન્ટ જ જવાબદાર, કારણ કે એમને ડિઝાઇન એમણે બનાવી, એમણે જગ્યા એમણે પસંદ કરી, પછી બીજું કોણ જવાબદાર હોય? પણ મુખ્ય એક વસ્તુ બીજી હમણાં બ્રિજેશભાઈએ કહ્યું કે ટ્રાફિકે સમજવું જોઈએ. સાહેબ, અમે ઘણી વખત ટ્રાફિક ડિપાર્ટમેન્ટને લેટરો લખ્યા કે તમારી પાસે આટલું બધું ફંડ દંડનું આવે છે, તો તમે દંડના ફંડનો ઉપયોગ શું કરો છો? ના ભંગને કારણે આવતો હોય તો કમસે કમ ટ્રાફિકને સિસ્ટમમાં રાખવા માટે તો ત્યાં ઉપયોગ કરો. એ નથી કરતા, કોઈ જવાબ બી નથી આપતા. બીજી વસ્તુ તમને કહું કે અલ્ટિમેટલી તમે એક વસ્તુ જો જુઓ તો મેં એમને એવું કહ્યું, સજેશન કર્યું કે તમે દરેક જગ્યાએ એના ટ્રાફિક અવેરનેસ માટેના બોર્ડ એવા લગાવો કે લોકો વાંચી શકે, લોકોને દંડ કરવાને બદલે એને 2 કલાકનું એનું ટ્રાફિક માટેનું પિક્ચર બતાવો, જેથી એને જોવું પડે ફરજિયાતપણે, એને સમજાય કે ભાઈ મારે હું આ ભૂલ કરીશ તો મારે 2 કલાકનું પિક્ચર જોવાનું છે ટ્રાફિક અંગેનું. તો આવું કંઈક નવા પણ પોઈન્ટ લાવવા પડે કે નહીં? એમાં પાછી મોબાઈલ એન્ટ્રી આપવાની, પ્રિયવર્ધનભાઈ, એમાં પાછી મોબાઈલ લઈ જવાની છૂટ ના આપવી પડે, નહીં તો પાછા મોબાઈલમાં રચ્યા પચ્યા રહે. એવું થાય, એટલે મોબાઈલ લઈ લેવો પડે. એવું થઈ શકે. બીજી વસ્તુ સાહેબ તમે જુઓ કે લેફ્ટ ટર્ન હોય છે તો ત્યાં આગળ એ લોકોએ કર્બિંગ જેવું રાખવું જોઈએ, અથવા ભલે એને કે પાટા તો દોરો કે ભાઈ આ પાટાની અંદર લોકોએ નહીં આવવું જોઈએ ડ્યુરિંગ ધીસ.
તો આ આખી એક વસ્તુમાં શું છે, પબ્લિક અવેરનેસ માટેનું જે એ દંડની નીતિ સિવાય બીજી સગવડતા રોડ પરની હોવી જોઈએ, રોડ પરની અવેરનેસ ઊભી કરવી જોઈએ, એ તો છે જ નહીં. બીજી વસ્તુ કે પોલીસ તો જાણે પકડવા માટે પણ છુપાઈને ઉભો હોય છે. અરે ભાઈ, તને છુપાઈને ઉભો રાખવા માટે થોડો રાખ્યો છે. તારે ટ્રાફિક ને વચ્ચે રહેવું જોઈએ, તો લોકો એમને એમ સમજીને સારું ચલાવે. પેલા શિકાર પ્રિયદનભાઈ શિકાર કરવા બેઠા હોય ને, પેલું બિલ્લી છુપાઈને બેઠી હોય, ઉંદર નીકળે એવું તરાપ મારે, એ પ્રકારની આ લોકોની કામગીરી જોવા મળે છે ક્યાંક ક્યાંક. આ એવું જ થાય છે. આપણો બીજો તમે જે કહ્યું કે આ જે સ્કૂલો માટેનું, એમાં સાહેબ ઘણા બધા નેચરલ પ્રોબ્લેમ્સ પણ કામ કરતા. જેમ કે પૂર આવે, માટી ધોવાઈ જાય, એન્ડ ઉપરથી માટી ધોવાઈ ગઈ હોય તો છેડા ખુલ્લા પડી જાય. પણ સતત જો એનું સુપરવિઝન અને મેન્ટેનન્સ થતું હોય તો આ પ્રોબ્લેમ ના આવે. આખી વસ્તુની અંદર તમે જો જુઓ ને, તો મેન્ટેનન્સ નો અભાવ, સુપરવિઝન નો અભાવ, આ બે ડિઝાસ્ટર થાય છે. પ્રિયોદનભાઈ, હમણાં જ બધા બ્રિજનું જે કહેવાય કે સુપરવિઝન કર્યું અને એના રિપોર્ટ આવ્યા પછી પણ આ બે બ્રિજમાં ખામી નીકળી. સાહેબ, એ લોકોએ એમાં વચ્ચે ન્યૂઝપેપર દ્વારા એવું જાણ્યું કે નીચે ત્યાં કંઈક બધું ગયા જ નહોતા કોઈ, અને એમને રિપોર્ટ આપી દીધા. જ્યાં નીચેથી અંદર કોરોઝન થાય અને સળિયા કટાવા લાગે તો એનો એન્ડ તો આવવાનો જ છે. અચ્છા. એટલે એક વસ્તુમાં મેં સતત જ કહી રહ્યો છું કે મેન્ટેનન્સ અને સુપરવિઝન નો અભાવ ઓકે એ વસ્તુ છે. અને જો કોઈક હ્યુમન એરરમાં જો ગણીએ તો જે કઈ ડિઝાઇન થઈ હોય, ડિઝાઇનમાં પહેલેથી જ મિસ્ટેક હોય તો થઈ શકે. પણ જ્યારે આ બ્રિજીસ બધા જે બને છે અત્યારે, પેલા ઉપરના પેલો સ્લેબ કાઢી રહ્યા છે, પેલા આપણે કોખરાવાળામાં, તો એ જે બ્રિજમાં ઉપરના સ્લેબ કાઢે છે, નવો સ્લેબ નાખવાના છે, પણ નીચેના પિલરો કેમના છે એ બધું ટેસ્ટિંગ કર્યું તો સારું. તમારે એમની એક સરસ એનજીઓ પ્રિયોદનભાઈ આપ ચલાવો છો ને વારે ઘડીએ ટકોર પણ કરો છો ને આ બાબતે રજૂઆત કરો છો. કેટલું સાંભળે છે આ લોકો, અથવા શું આ બધી જે ડિઝાઇન કરતી વખતે આવી એનજીઓ ને બોલાવી જોઈએ એવું માનો છો આપ? એનજીઓ તો જવા દો, પણ એન્જિનિયરિંગ બધી ઇન્સ્ટિટ્યૂટો છે, એમાંથી તો કોકને એ લોકો લાભ લેવો જોઈએ. કમસે કમ ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ છે, ઇન્સ્ટિટ્યુશન ઓફ એન્જિનિયર્સ છે, એ લોકોને તો બોલાય. દે આર ઓલ ક્વોલિફાઈડ પર્સન્સ. ઓકે, એક્સપર્ટ પણ હોય છે ત્યાં, બધા એક્સપર્ટ પણ છે. બ્રિજેશજી, ટ્રાફિકના નિયમોનું પાલન નથી થતું એવું આપણે બધા જ બૂમો મારીએ છીએ, પણ આપણે જોઈએ છે કે એમણે કહ્યું ને કે લેફ્ટ ટર્ન લેવો હોય ત્યારે રસ્તો જ બ્લોક કરી દેવામાં આવે છે, ત્યાં પણ કેટલાક બધા વાહનો ત્યાં ઉભા હોય છે. તો શું લાગે છે કે ટ્રાફિક અવેરનેસ આપણામાં પણ ક્યાંક ઓછી છે, એને લઈને અકસ્માતોની સંખ્યા વધે છે, કે પછી આ જવાબદારી ટ્રાફિક ડિપાર્ટમેન્ટની છે, સ્ટાફનો અભાવ છે, અથવા છે તો પ્રિયવદનભાઈ કે છે એમ ખૂણામાં ઉભા છે, એમને એમનો શિકાર જોઈએ છે, એમને એમના ટાર્ગેટ અચીવ કરવા છે? સિસ્ટમના ભાગરૂપે ચલો આ બધી વસ્તુ ચલો આપણે માનીએ ચલો હોય, પરંતુ લેફ્ટ ટર્ન જવું જોઈએ. એને જે સામેવાળા કોઈ પણ વ્હીકલ ડ્રાઈવર હોય છે, જે ડ્રાઈવ કરે છે, એને ખબર છે કે મારે સીધી લેનમાં જવું છે, પરંતુ તેમ છતાં જાણી જોઈને જો વાત કરીએ કે જો લેફ્ટમાં ઉભો રહે અને પાછળથી જેને ઓલરેડી લેફ્ટ સાઈડમાં જવું હોય તો તે જઈ શકતા, પછી હોર્ન મારશે, આ કરશે તે કરશે. એના કરતા થોડી મેન્ટાલિટી વાપરીને થોડું ધ્યાન રોડ પર આપવામાં આવે અને ટોટલી કઈ જગ્યાએ જવું તેનું પહેલાથી વિચાર કરીને કરવામાં તો ઓટોમેટિક થશે જ ઓછું. પરંતુ કેટલાક તમે જોશો લોકોને રસ્તા પર ગાડી લઈને જશે અને લેફ્ટ સાઈડ પર ગાડી ઉભી રાખી દેશે. હવે લેફ્ટ સાઈડ ઓલરેડી ચાલુ જ હોય છે, પરંતુ ત્યાં જ ગાડી ઉભી રાખી દે, પછી પાછળ બાઈક હોર્ન મારે, ના કરે તે કરે, પછી ઘર્ષણનું પેદા થાય. એના કરતા પહેલાથી ખબર છે આપણે રાઈટ સાઈડમાં રહેવું છે, તો એ ગમે તેમ ગાડી ચલાવે તો પછી એવું થાય. પછી બીજું જોશો તમે, હમણાં રિસેન્ટલી એક એક્સિડન્ટ થયું, હેલ્મેટ પહેરવાનું પોલીસ વિભાગને બધું કહે છે. અમે તો સુરતમાં બધાને ગુલાબનું ફૂલ બહુ આપ્યા બધાને, બરાબર. અને અમારા ડેપ્યુટી સીએમ સાહેબે પણ સરસ કીધું કે દંડ ન લો, ગુલાબ ફૂલ આપો, એમને સમજાવો. પરંતુ દોસ્તો તમે સમજાવવા જઈએ શું કરે છે કે રસ્તા પર શું પોલીસ જોશે ત્યારે હેલ્મેટ પહેરી લેશે, પરંતુ એ જ વ્યક્તિ આગળ જઈને સ્ટેરિંગ પર લટકાવી રાખે હેલ્મેટ, બરાબર. પછી શું કરે કે ભાઈ સાઈડમાં કે ડિક્કીમાં મૂકી રાખશે અને ત્યાં ચેકિંગ ચાલતું તો પહેરવાની કોશિશ કરશે. એટલે આ બધા કારણસર મોસ્ટ ઓફલી એક્સિડન્ટ થાય છે. બીજી વસ્તુ જોઈ શકે તમે ડમ્પરના એક્સિડન્ટ થાય છે. આજ સુધી તમે કોઈ દિવસ એવું સાંભળ્યું કે ડમ્પર વાળા જેટલા પણ છે તેનું ડ્રાઇવિંગ લાયસન્સ ચેક કરવામાં આવ્યું?
અચ્છા, એને એકવાર પ્રાંતિક હોય તો તમે હેવી વ્હીકલ ચલાવવાના માટે સક્ષમ છે કે કેમ એ બધું ચેક થવું જોઈએ બ્રિજેશ. હા તમે એ જો ચેક કરવામાં આવે તો ફરક પડશે. દૂધનું પાણી ખબર પડી જશે કે ઓરિજિનલ લાયસન્સ છે, ડુપ્લિકેટ લાયસન્સ છે, શું છે. હવે તો બધું પરિવહનમાં ડાયરેક્ટ જોવાય છે, તો એનાથી ખબર પડવામાં ચેકિંગ કરવામાં આવે. તમે જોશો નાની ઉંમરના અને છોકરાઓ જો ડમ્પરે ચલાવતા હોય ને પછી શું થાય, એટલે આવા એક્સિડન્ટો સંખ્યા એટલે વધી ગઈ છે હેવી ઓકે વ્હીકલ ઓકે જો ઓકે. ચલાવે છે. ચલો, એટલે મુખ્ય વાત જે પ્રિયવદનભાઈએ કહ્યું કે બ્રિજ બનાવતી વખતે છે ખાસ ધ્યાન રાખવું જોઈએ, ક્યાંક રખાતું નથી. અને બીજી વસ્તુ એ છે કે જેની જમીન જતી હોય થોડું પોલિટિકલ પ્રેશર લાવે એટલે બ્રિજ હોય કે રસ્તો એની ડિઝાઇન બદલી નાખવામાં આવે છે. આસપાસના લોકોના ઓપિનિયન પ્રિયવદન શાહે કહ્યું તેમ લેવા જોઈએ. આઝાદ સોસાયટીનો પણ એમણે એક ઉલ્લેખ કર્યો કે એ બ્રિજની જરૂર જ નહોતી. બીજું કે આશ્રમ રોડ પર જે બ્રિજ બનાવવામાં આવ્યો, જે બ્રિજ બન્યો છે, પણ તમે જુઓ એમનું કહ્યું કે એ જ ટ્રાફિક બધો ડાયવર્ટ થયો ઉસ્માનપુર, એટલે ઉસ્માનપુરા ટ્રાફિક જામની સમસ્યા થાય છે. એટલે ખાસ એમણે કહ્યું કે જે આવડત ન હોય, ક્વોલિફિકેશન હોય, પણ આવડત ન હોય તો એકલું ક્વોલિફિકેશન શું કરવાનું, અને એને લઈને દંડના ફંડનો ઉપયોગ આમાં થવો જોઈએ. ફંડ જાય છે ક્યાં? બીજું મેન્ટેનન્સ અને સુપરવિઝનનો અભાવ છે. અને બ્રિજેશ વર્માએ કહ્યું એન્જિનિયરિંગ અવેરનેસની એમણે વાત કરી છે ખાસ તો. અને ઓફિસમાં નહીં, રસ્તા પર આ અધિકારીઓ ઉતરવું જોઈએ, બ્રિજેશ વર્મા કહી રહ્યા છે. અને પબ્લિકને પણ જોકે ખબર પડે, જવાબદાર જે લોકો છે એ કોણ છે એ ખ્યાલ આવે. અવેરનેસના કાર્યક્રમો અને ટ્રાફિક ડ્રાઈવની એમણે વાત કરી, પરંતુ નાગરિકોએ સમજવું પડશે. અને સાથે એમણે કહ્યું એમ કે ગુજરાત વાહન વ્યવહાર વિભાગને એક કંપની લેખિતમાં આપી દે કે મારે તમારી સાથે કામ નથી કરવું, તો પછી એ કામકાજ કેવું હશે? કરોડો રૂપિયા ક્યાં જાય છે? અને હાઈકોર્ટ વારંવાર ટકોર કરે છે, બ્રિજેશ વર્મા કહે છે, છતાં કોઈ ફરક નથી પડતો. રોજના 500થી વધુ અકસ્માત થાય છે. તો આ હતી ચર્ચા, ખાસ વધતા અકસ્માતો અને ખખડતા બ્રિજની. ને ચર્ચામાં ભાગ લેવા બદલ પ્રિયવદન શાહ અને બ્રિજેશ વર્મા બંને જોડા ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. તો દર્શક મિત્રો, ડે સ્પેશિયલ કાર્યક્રમમાં હતી આજની વાત. ફરી મળીશું એક નવા વિચાર સાથે, નવી વાત સાથે, નવા દિવસ સાથે. જોતા રહો ગુજરાત ન્યૂઝ. નમસ્કાર.